માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરીએ પોલિટિક બની અને પબ્લિકને પીસવી, પબ્લિકનો પાવર લઈ અને પબ્લિકને જ પીડા આપવી, પબ્લિકનો પ્રતિનિધિ બની પબ્લિકનો અવાજ એકત્ર કરી અને પબ્લિકનો જ અવાજ દબાવવો, આવું ક્યાં સુધી ચાલશે? પોતાનો પબ્લિકે પ્રતિનિધિ બનાવી પોતાના પ્રશ્નોને ઉકેલવા માટે આગળ ધપાવેલો માણસ પબ્લિકના પ્રશ્નોને કુચડી અને પબ્લિક માંથી ફાયદો મેળવી માલામાલ બનેલો અને પબ્લિકની એક વાત પણ સરકાર સુધી ન પહોંચાડતા પબ્લિક ઉપર જ આંતક કરતો આ લોકશાહીનો પોલિટિક જે આજે કરી રહ્યો છે, કેટલા ટાઈમ ચાલશે? જેને પોતાની શક્તિથી સિંહાસન ઉપર બેઠાયેલો, અરે મોંઘીદાટ ગાડીઓ આપેલો, એલિશાન બંગલામાં સુખ સગવડતાના સાધનો આપેલો અને સર્વત્ર પ્રજાના નામે કાગળ ધીલા કરેલો, હૃષ્ટપુષ્ટ બનેલો, એસો આરામ કરેલો પબ્લિકનો પ્રતિનિધિ આજે પબ્લિકને જ મારે છે, આવું કેટલા ટાઈમ ચાલશે? નાત જાત ના વાળા ભૂલી અને ઘરે ઘરે ભિખારીથી મોટો ભિખારી બની વોટ માગી અને સમૃદ્ધ બની અને સર્વ સત્તા જ ભોગવી રહેલો પોલિટિક આજે પબ્લિકને ભિખારી બનાવી રહ્યો છે, આવું કેટલા ટાઈમ ચાલશે? ખરા અર્થની લોકશાહી છે ખરી? લોકશાહી એટલે લોકો વડે ચાલતું શાસન, લોકોના મતથી ચાલતું શાસન અને લોકોને પૂછી સર્વ મત એકત્રિત કરી અને ફાયદો હોય તો અનુકરણમાં લઈ અને કાયદો બનાવી અને લોકોને સંતુષ્ટ કરે એવું શાસન એટલે લોકશાહી. ખરેખર આવું છે ખરું? તમારો બનાવેલો પોલિટિક અને પોલિટિકની માયાજાળથી બનેલો કાયદો, એક કાયદાથી નિમાયેલો આપણા કામ સર્વત્ર જુદા જુદા કરવા માટેનો અધિકારીઓ જેને કુલ ટોટલ સુખ સગવડતાના સાધનો આપી પબ્લિકના ખર્ચે, પબ્લિકના પૈસે હાડ માસ એક કરી અને કમાયેલો પાઈનો પૈસામાંથી એ પૈસો બચાવી એ જ પૈસો સરકારની તિજોરીમાં જમા કરાવી અને તમારા કામ માટે નિમેલો અધિકારી, તમારા જ હક માટે લડવા માટે, તમને મદદ કરવા માટે નિમેલો અધિકારી, ન્યાયાધીશ, આ જે તંત્ર છે એ તમારું હોવા છતાં તમારાથી વિપરીત કરી રહેલું કામ તમારી માલિકીની અંદરથી તમને જ મારવા વાળો અધિકારી, તમને જ તકલીફ આપવા વાળો અધિકારી તમારા પૈસા લઈ અને બીજાનું વણજોતું કરતો આ
આ અધિકારી આ લોકશાહીમાં કેટલા દિવસ ચાલશે? ખરેખર શાંત મગજે વિચારજો કે આ લોકશાહી છે ખરી કે રાજાશાહી છે ખરી? નથી રાજાશાહી જેવું વર્તન, નથી લોકશાહી જેવું વર્તન. હાથમાં સત્તા આવી એટલે સર્વત્ર ભૂલી અને હું કરું એ જ થાય એવી સરમુખ હત્યાશાહી તમને નથી લાગતી? તમે મૂકેલો પોલિટિક, તમને એમાં ક્યાંય પોલિટિકનો ગુણ દેખાય છે ખરો? તમારો પ્રતિનિધિ તમારો છે એવું ક્યાંય તમને દેખાય છે ખરું? તો આવી લોકશાહીની અંદર કેટલા ટાઈમ આપણે જીવવાનું? આપણી પ્રજાને આવા નીચ નફંગા પોલિટિકોના હાથમાં શાસન આપી અને આપણી પ્રજાને એના હકથી વંચિત કેટલા ટાઈમ રાખવાની? વિચારજો, આપણે કંઈક કરવું જોઈએ કે ન કરવું જોઈએ? આપણે જે કરી રહ્યા છીએ, આપણે જે જુદી નાત જાત અને જુદા જુદા સમાજમાં વેચાય અને જે આ લોકો કે જેને તૃણમૂળની કાયા સંપૂર્ણ રૂષ્ટ પુષ્ટ ખડતલ મજબૂત છે, પણ જેને નાક જ નથી, જેને કઈ શરમ નથી, જેને કઈ સંસ્કૃતિ નથી, જેને કઈ માનવતા જ નથી, એવા મારા ને તમારા જુદા જુદા સમાજમાંથી આ નિમેલા પોલિટિકો અને પોલિટિકોના માળખાએ બનાવેલા કાયદામાં જે રોકેલા અધિકારીઓ એ પોતપોતાનું કરવા સિવાય આપણા પૈસા હોવા છતાં આપણું કઈ વિચારતા જ નથી. તો ખરેખર આ ખોટું નથી? આ લોકશાહીનું ઉલ્લંઘન નથી? આ લોકશાહી આવી આગળ રહેશે તો આપણી ભાવિ પ્રજા જે છે એ ભિખારી બની જશે. આપણી ભાવિ પ્રજાના માટે આપણે જ કબર ખોદી છે એવું તમને નથી લાગતું? માટે આપણે જે જુદા જુદા મેં કહ્યું એમ કે સમાજમાં વહેંચાયેલા છીએ, પણ એ આપણા રંગબેરંગી ફૂલનો જે સમાજ છે એમાં આપણે એક બની અને એક મહેકતો બગીચો જેમ મહેકે એમ આપણા એકબીજાના વિચારો મહેકાવી અને આમાં બદલ ન લાવી શકીએ? આપણે રામ રહીમ કે ગમે તે ધર્મ હોય, આપણા હક માટે, આપણે માનવના હક માટે એક ન બની શકીએ? આપણે ખરા અર્થના લોભ લાલચુ અને આપણો હક ક્યાં છે એ આ બધું છોડી અને ન સમજી શકીએ? આપણે 2-4 દિવસની અંદર જે આપણા જ પૈસા ચોરી છુપીથી એકઠા કરી અને જે પોલિટિકમાં જે લોકો આવે છે એ આપણને જુદા જુદા પ્રલોભનો, જેવી જેવી લાયકાત એવી સુખ સગવડતા 10-12 દિવસ પૂરતી આપી અને આપણને મૂર્ખ બનાવી અને જિંદગી આપી આપણને અને આપણી પ્રજા માટે આપણે જે આ લોકો કરી રહ્યા છે, આપણી પ્રજાને આપણને અન્યાય કરશે, આ બધી વસ્તુથી આપણે સજાગ ન બની શકીએ? આવી વસ્તુ આપણે ન છોડી શકીએ? એક ઇલેક્શન લડાય છે, લાખો રૂપિયા એમાં વપરાય છે, આ બધા પૈસા વપરાય છે, એમાં લોભ અને લાલચુ આપણે જ છીએ. આનો આપણે તિરસ્કાર કરી અને કંકુના ચાંદલે આપણે મત ના આપી શકીએ? વિચારજો, વિચારવા જેવું છે. જો ખરી લોકશાહી ટકાવી હોય તો જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.